મમ્મી હવે હમણાં પગ મઈડાઈ જાત, એક તો મારો તો મઈડાઈ ગયો હે, તારોય મઈડાઈ જાત. નો મરાય હું નો મરાય નહીં, મઈડાઈ જાત. નો મરાય એમ કહું તને. લોખંડનો પગ હે તારો. ના તો મે ડાય જેવી મારી આઈથી એને ડાયરેક્ટ આજ ઉભી રહી ગાડી. ગાંડો થઈ ગયો હે ને આટલો બધો રાજી છે નો થસ. આ પેરી લે કાલે હું હે તને ખબર હે? ચાલ હું હે મને હું ખબર. હું તાર નથી ખબર? પણ હું તાર જેમ ભણેલી ગણેલી હું. ઓય માં સાન્ટા ક્લોઝ. કાલ 25 તારીખ હે ને તો હવે કાલ મારો દીકરો જીણકો સાન્ટા ક્લોઝ બનશે કા? મારી સ્કૂલમાં 5 જણા હતા એ તો બની ગયા બધાય. હવે તારો વારો હે. અમારો હે. તાલી માર. કાલે હે ને તને એવો મસ્તીનો તૈયાર કરવો હે ને કે તું વાત ન પૂછ, તું ક્યાંય જાણ એટલે બધાયને એમ જ થાવું જોઈએ કે સાન્ટા ક્લોઝ જ આવ્યો. પછી હે ને તને આવડી ઓલી પીપરની થેલી લઈ દઈશ. હા મમ્મી બરાબર? ઈ આમાં હાથમાં રાખવાની ઓલી પોટલી હોય ને એમાં નાખી દેજે. પછી આખી સ્કૂલમાં વાટીશ. પછી હે ને નાના નાના છોકરા હોય ને બધાને દેવાની. હા મમ્મી હાલ જલ્દી આ પહેર લે. હાલો. હવે સાન્ટા ક્લોઝ ના કપડા તો નિશાળમાંથી આપશે ને તને? ના તો તમારે લઈ જવાના હે. અરર તો ઈ લેવા જવા પડશે. હા ભાડે મળશે ને? હા ઓલી આપણે એક દી હે ને ગયા તા ખબર માં ચણિયા ચોલી લેવા હા મળશે. એ મળી જાય. હા તો હું લઈ આવીશ. બરાબર? હવે આ તારા બાપ આરે મારે એટલી માથાકૂટ થાહે ને ઝીણકા કે 500 રૂપિયા આટું હે ને મને એટલી રગવશે ને કે તું વાત નો પૂછ. મમ્મી લઈ લઈએ આગેલા મારો વારો હે એટલે. આ વાંધો ને હાલ તું નિશાળ ભેગી નો થા જલ્દી. અને જલ્દી આવતો રહેજે. આજે અડધા દીની સ્કૂલ હે ને. હા હાલ જલ્દી જાન જલ્દી આવજે હો. ત્યાં હું ડ્રેસ લઈ આવીશ. જમણી ગઈ. હું આવા નકરા ડબલા ને ડુબલી ઘરમાં જ રાખો બા. તા જોઈ હવારે જાવું હોય તો યા. આવું નહીં રાખવાનું ઘરમાં મન. અરે પાણી પાવાનું એક ગુલાબ ને બધાઈને. પણ તો ઓલો ફુવારો લઈ આવો ને આમ છટવાનો હોય એવો. ના એવું નથી ખર્ચા કરવા કરો ઘરમાં. ના હવે ડબલા મારે નહીં હાલે હો. આટલા બધા સાવકારના દીકરા ક્યાં થઈ ગયા છો ન્યા તમારા બાપને ધનામી લાલે હે? પણ એવું નથી પણ આવું નો રખાય ઘરમાં. તારા બાપની ઘર ધનામિલ છે હે? ઈ મારે કોઈ લપ ન સાંભળવી. તારે હે માં રોડવો ને માર ન સાંભળો કાલ ઘર ઘરમાં કા ખાવા બેહું હે. હવે આવીને ખાઈ લેજો. ઝીણકાને કાલ સાન્ટા ક્લોઝ બનવાનું છે નિશાળમાં સાંભળો. હા તો હવે એનો ડ્રેસ નિશાળમાંથી આપશે નહીં તો આપણે બેને લેવા જવાનું તો નિશાળમાં આપણે ફી ભરી છે શેના હાટુ ભરી છે? તો અમુક ડ્રેસ કેવા આટલું નથી ભરતા ફી. તો મારે દેવાના. તો કોણ તો માર કોઈ બીજા ભાઈ માંગવા જાવ? બોલતો હમણાં હું બોલો ને બોલતો હે બોલ. કાઈ નહીં હે કાઈ નહીં. બોલવામાં થોડો રાખે ને એક મગર જડબું ફેરવી નાખે તારું નથી કરવું બોલવું. હાલો તો જાવ. સાંભળો 500 રૂપિયાનો ડ્રેસ આવશે. 500 રૂપિયા લાય એક એમાં 200 નાખો તેલનો ડબલો આવી જાય એકલાસ. એ અમાર નથી લેવું તેલનું ડબલું. છોકરાના રાજીપામાં કોઈ દી રાજી જ ન હોય. હે હા તમે રાજી છો મારા રાજીપામાં? તમાર બેનના ઘરે તેડી ગયા હા. તો ભાણિયો મારો ભાણિયો કરતા કરતા 500 રૂપિયાની વસ્તુ લઈ દીધી તો મારા દીકરા આટું કપડા લેવામાં તમને જાય હે હું? બધું જાય હે શું જાય હે? જીવ. બધું કરો જાય. ઘરમાં. હાલો મારે નથી આવું ઘરમાં. નકર ખાવા પીવા કાઈ નહીં મળે. મારો આગળિયો અને હાલો આમ હાલતા થાવ મારા ભેગા. એ હારું હાલો મરો. હાલો એટલે કામ પતે ને તમે હેખે ને જીવ વાગ્યો. આઈડી છોકરા તો ગમતા જ નથી. ભાંડેડા. બધાય ગમો છો પણ નથી રહેતા આવડતું. હા કાલનું કીધું તો આજનું કરે ને કાલનું કીધું તો પરમદીનું કરવા બેઠો. ભાંડેડા જ વાલા લાગે. મને સાન્ટા ક્લોઝ બનવાની ના પાડી. બધા છોકરા મારા આવી ગયા. મારો જ મારો નો સાહેબ મારો ના પાડી. મને સાન્ટા ક્લોઝ બનવાની ના પાડી. એમાં એ હાલે એ રોવાય નહીં. આ જો સાન્ટા ક્લોઝ ના લુગડા લેવો. હાવ ગાંડીના પેટનો રોયા રાખસ રોતલનો. પપ્પા બોલ માં મને ખબર છે તારે સાન્ટા ક્લોઝ બનવાનું છે. તને એમ હતું મનથી કે મારો બાપ કપડા નહીં લઈ દે મને. આ લઈ દીધા મારા દીકરાને જો. પપ્પા એવું નથી. થઈ સાહેબ મને ના પાડી તારી હાઈટ નીચી લે હાથ તારા આવડાવડાઈ ગયા રો બની સાહેબ કે કહેવાય નહીં અરે. અત્યારે તમને મારી હાઈટ ને મારા હાથ નહોતા ઓ બાપા તમે સમજાવવા જાવ ને સાહેબ ને. હાલો તો સાહેબ ના ઘરે જઈ જાવ ને સાડો રહી જા.
સાંતા ક્લોઝ જાય છે એમ કહું છું સાનો રહી જાય સાહેબ મારશે નહીં પેલા હું મારી લઈશ તને પછી એકવાર એમ કહીને કે સાનો રહી જાય સાહેબ પાસે જાય છે એટલે સમજી જવાય જો તને સાહેબ નો બનાવે તો તું ઉપાધિ કરતો નહીં તું હે ને ઘરમાં ને ઘરમાં સાન્તા ક્લોઝ બન જો એમ ઘરમાં ને ઘરમાં નથી બનવું ઘરમાં ને ઘરમાં આપણે ત્યાં થઈ બનો હવે અમે જાય છે મોઢું હાવ બંધ કરી દે તારી માં મોઢામાં માખીઓ ઘુમરું મારીને બહાર નીકળી જાય છે સાહેબ બધા ઘરમાં જા ઠેલો ને બધું મૂકી દે જા કપડા બપડા માપી લેજો હમણાં આવી હાલ સાહેબ ને વાત કરી ઓહો હો આ ક્યારની બહાર ગઈ છે સ્કૂલમાં ભલે હું પ્રિન્સિપાલ છું પણ આ ઘરમાં છે ને મારી સ્થિતિ પટાવાળા કરતા બદતર છે એકે વાતે મને નહીં ને આ ક્યારની ગઈ છે હમણાં આવું છું કહીને સાહેબ સાહેબ એ સાહેબ ઓહો ભગેડીજી કૃષ્ણજી નમસ્કાર કેમ છો આપ આવો આવો પ્લીઝ વેલકમ થોડું કામ હતું ભલે આવો આવો હા આવ્યા હાલો આવો આવો હા હા આવ્યા એક મિનિટ હું આપને ચેર આપું લાવ ને અમે લઈ લે લઈએ ભગેડીજી લાવ સાહેબ ના 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 નો મેડમ નો પ્લીઝ આપ મારા મહેમાન છો યાર હા મારા ઘરે આવ્યા છો બોલો બોલો ભગેડીજી હવે સાહેબ હવે તમે જરીક વાર જાણો છો તો હું સાહેબ હારે વાત કરું ફી હું ભરું છું હો છોકરો મારો છે વ્યવસ્થિત કેજો હા વ્યવસ્થિત હવે હું એમ કહું છું કાલ સાંતા ક્લોઝ હે યસ યસ છોકરાને નાકા પાડી અમે ફી નથી ભરતા નહીં એવું પૈસા નથી દેતા છોકરો ટાણે નિશાળ નથી આવતો લેસન નથી કરતો પરીક્ષામાં નપાસ થાય છે ઓછા મૂંગીની ફૂલ ડિસિપ્લિન માં આવે સાહેબ ટકાવારી ઓછી આવે છે હે સડાવ પાસ કરવો પડે છે સાંભળો તમે સાહેબ પેલા સાંભળો સડાવ પાસ કરવો પડે છે મારા દીકરાને હે અમારે વાડીએ કંઈક સારું થયું હોય તમને અમે આપી નથી આપતા તમે મારા દીકરાને ના શું કામ પાડી મારો દીકરો રાતા પાણીએ રોવે છે અત્યારે ઘરે જો ભગેડીજી પ્લીઝ તમે મારી વાત સમજવાની કોશિશ કરો હા અમારે સ્કૂલમાં પણ છે ને સ્કૂલનું એક ડેકોરમ હોય એક અમુક મેનર્સ હોય અમુક બિહેવિયર હોય ઝીણકો તમારો બધી રીતના હોશિયાર છે ખૂબ ડાયો છે એકદમ ક્લેવર છે પણ એની હાઈટ એટલી બધી નીચી છે હા. કે મારા બાકીના જે બીજા સાન્ટા ક્લોઝ જે બનવાના છે ને એની સરખામણીમાં બોડી હાઈટ બહુ નીચી છે એટલે મેં એને ના પાડી છે હવે મારી વાત સાંભળો હવે ભગવાને અમારે રીણકાનું રૂપ જ એવું કર્યું છે એમાં અમારે 2 મહિનાનો કઈ વાક છે સાહેબ એવું નો કરે સાહેબ પણ તમે મને વાત કરવા દો તમે કરી હું જાવ કરે કરી લ્યો રીણકાનો કઈ વાક છે એ છોકરું છે કેવડો હેરાન થાય છે અત્યારે એટલો હેરાન થતો વાત પૂછો મારે રાતા પાણી રોતો હતો આમ આંગણા ધારું ધારું જાતી હતી અને રહી વાત સાહેબ ઈ કે તમારી નિશાળમાં 5 સાન્તા ક્લોઝ બનાવવાના છે તો એમાં 4 મોટા છે ને એક માર ઝીણકો જ. તમારે મનથી એવું મને કે આ સાન્તા ક્લોઝનું બચ્ચું છે 6 મહિનાનું હા બરાબર ભગેડીજી પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ તમે મારી વાત સમજવાની કોશિશ કરો કૃષ્ણજી એમાં એવું છે કે મારે આખી સ્કૂલનું ડેકોરમ જોવાનું કે નહીં લે તમે મારા મિત્ર છો ભગેડી ઝીણકો મારો દીકરો છે તો બનાવ્યો એટલે છે મને ફિલિંગ્સ નથી એવું નથી તો? પણ મારે આખી સ્કૂલની ડેકોરમ જોવાની હોય છે હું એવું ન કરી શકું એમ સર તમારા એ ડેકોરમની હિસાબે અમારા ઝીણકાને ફરતી બાજુ ફૂલખેણી થાય છે એનું તમે વિચારો ને અત્યારે શેરી માથે લીધી છે શું કરું નહીં ભગડી ભાઈ એમાં છે ને હું કોઈ પ્રકારની ડેકોરમ સાથે હું કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરી શકું એટલે આઈ એમ સોરી તમે મને માફ કરજો હું એના માટે પરમિશન નહીં આપી શકું તો હવે કોઈ બીજા પાસે લેવા જવી જોઈએ તો બીજા પાસે વાત કરી તો અમારા છોકરો રોવે છે એનું શું કરવાનું હું આવી સમજાવવા માટે સમજાવવાની કેમ અમે એના મા બાપ છીએ અમે સમજાવ્યો જો તમારે બનાવવો હોય મારી તમારે બનાવવો હોય તો બનાવો નકર સર્ટિફિકેટ કાઢી દો સરકારી બિહાર દો 63 નંબરમાં દેવપરામાં એ તમારી મરજીની વાત છે લે હું એમાં કાંઈ નહીં કહી શકું બટ આઈ એમ સોરી હું એમાં કંઈ નહીં કરી શકું અમે ટાણે ફી ભરી છે તમે ધેટ્સ ઓલ ધેટ્સ ઓલ ધેટ્સ ઓલ હે હા વાંધો ના આ વાત જ. આવજો સરથી તૈયાર કરાવતો સાહેબ આ કાંઈ વાંધો નહીં. આ સાસમાં ભેજાવે લોહી નાખો આમ જો હા શું થઈ જાય બાઇકમાં નથી આપણે ઝીણકાનું ક્લોઝ બનવાનું અરે શું થયું બેન કેમ રૂવો છો શું વાત કરી બેન તમને તો માનતા જ નથી તમારા ઘરવાળા રહ્યા ને હા અમે તમારા ઘરે ગયા તા હા મારા છોકરાને તમારા ઘરવાળાએ ના પાડી દીધી કે કાલ સાંજ એટલો હોશિયાર દર વર્ષે એટલા ટકા આવે એવડા બોર્ડ લાગે સ્કૂલ નું નામ રોશન મારો ઝીણકો કરે તો ત્યારે એને છે ને સાહેબ ને મારા દીકરાની હાઈટ નથી દેખાતી ત્યારે સ્કૂલ નું નામ ઊંચું જાય ને ત્યારે અત્યારે સાન્તા ક્લોઝ બનાવવાનો છે ને તો મારા ઝીણકાને ના પાડી દીધી અને એની હાઈટ ના હિસાબે એને કહેવાય
બેન કેટલા આહુડા જાય છે ને ફરિયા મોઢા પર ગારો થઈ પડ્યો પૂછો જોવો તો ખરી. એટલા મારા દીકરાનો જીવ બારે તમે જરાક સાહેબને સમજાવો ને બાઠીઓ હે તો ઈ અમારા હાથની વાત છે કુદરતે એનું રૂપ એવું આપ્યું છે પણ તમારા ઘરવાળે ઈ મારો દીકરો છે, બાપ કરતા માને વધારે હોય. એ તો તમે એક સ્ત્રીનું દુઃખ તો તમે જાણો ને, તો મારી સામે એવું કહી દીધું, મારે કેમ સાંભળી લેવું કયો તમે? હવે જો તમે ચિંતા કરો માં અને કોઈ ટેન્શન ન લેતા, હું બધું સંભાળી લઈશ, બરાબર? હા, તમે હું સમજાવું સાહેબને છું. સમજાય, હા, અમને હા. ફોન કરો. પણ રોતા નહીં, એ હા હો? પ્રોમિસ? હા પ્રોમિસ. રોતા નહીં, હો? લઈ જાવ એને હાચવી. તમે જાઓ. હા, લઈ જાવ હાચવી. આ ભલે હો. સાનો રિયોગ નથી જરાક જાણ તો ખરા એ ઝીણકા હજી રોસ આવતો હે રોસ થઈ ગયું સરને કીધું સાહેબને જ કીધું હા સાહેબે ઘણી ના પાડી હે? એમ નથી કર્યું મારી વાત સાંભળ પછી એ પછી બેનને વાત કરી સાહેબના ઘરવાળા રહ્યા ને હા. એ મારે ભેગા થઈ ગયા એને વાળ આમ ફરતી બાજુ લબડતા હતા પછી એને મેં ભાઈથી પગ જોડ્યા કીધું ઝીણકાનો શું વાગ છે એટલે એ તારી માને કઈક ફોમિસ એમ કરતી હતી હવે રામ જાણ હું જો સાંભળ, હા આમ થોડા અમુક હેઠા સાહેબને અમે હેને કીધું બરાબર, પછી ઓલા બેનને વાત કરી ને તો એણે એમ કીધું કે તમે ઉપાધિ કરો માં, હું પ્રોમિસ કરું છું કે એટલે હું છે ઝીણકા પ્રોમિસ એટલે હું બેટા વાયદો લઈ દો તો વાયદો દીધો કે હું છે ને હમણાં સાહેબને ઘરે જઈને સમજાવું ને પછી તમને ફોન કરું. હે હમણાં ફોન આવશે અને કાંઈ લોકો રૂબરૂ આવશે. હજી ન આવી? ક્યાં ગયા હતા આપ? બા ગઈ હતી. શા માટે પણ કેટલી બધી વાર થઈ? તો વાર લાગે અરે હું થાકી ગયો વેઇટ કરી કરીને. તો હું શું કરું એમાં? અને અહીંયા આવો, બોલો અહીંયા આવો જરા. મારે તમને એક વાત પૂછવી છે. બોલો. તમારી ને મારી હાઈટ સરખી છે? સો વોટ? એટલે હું નીચી છું ને તમારાથી, યસ. બરાબર? અને દેખાવમાં થોડો ઘણો ફેર છે, બરાબર? તો શું વાત કરે છે કઈ ખબર પડે મને? મારી વાત તો સાંભળો તમે. તો મારો વિચાર છે કે મારે હવે આ ઘરમાં ન રહેવાય, એટલે હું જઉં છું. વોટ ડુ યુ મીન? તારો દિમાગ ફરી ગયો છે? આ કેવી વાત કરે છે? આપણે ક્યાં સરખા છીએ? તો શું ફરક પડે છે? અચ્છા, તમને કઈ ફરક નથી પડતો એમ નોટ ને? એટ ઓલ. બરાબર. અને જ્યારે ઓલો છોકરો હતો એને સાન્ટા ક્લોઝ બનવું હતું અને ઈ નીચો હતો બિચારો, એટલે ઈ તમને વાંધો પડ્યો, બરાબર? ઈ તમને યોગ્ય ના લાગ્યું. અને તમારી વાઈફ હાઈટમાં નીચી, તમારી સાથે પણ ઊભી રહે તો તમારી કેટેગરીમાં ન આવે. હા, તમને એવું બધું દેખાય છે, પણ ઓલા છોકરાને તમે ના પાડી એને કેટલું દુઃખ થશે, એને કેટલું ફીલ થશે અંદરથી કે મને ના પાડી. અરે ભગવાને એને એવો ઘડ્યો છે, એમાં કઈ એનો વાંક નથી, એમાં તમારાથી આવું કહેવાય. અને તમે તો કઈ જગ્યાના માણસ છો? અરે તમારા જેવા ભણેલા એજ્યુકેટેડ માણસ જો નહીં સમજે તો આ સમાજનું શું થશે? અરે તમે કંઈક સમજો, તમારી જગ્યા કઈ છે એ તમે સમજો. તમારે બાળકને સમજાવવા જોઈએ. અને તમારે તો ઈ ના પાડે ને તોય તમારે એને એમ કહેવું જોઈએ કે ના બેટા, તું આ ડ્રેસમાં બહુ સરસ લાગે છે, તું સાન્ટા ક્લોઝ જ લાગે છે. એને બદલે તમે એને ના પાડી દીધી. અરે તમે કંઈક માણસાઈ રાખો. અરે ઈ છોકરાને કેટલું દુઃખ છે ઈ તમને નથી ખબર, ઈ મને ખબર છે. અરે આ કુદરતે એને ઘડ્યો છે, કાંઈ માણસે નથી ઘડ્યો એને. અને એને નાનપ લાગે એવું તો કાંઈ બોલાતું જ નથી તમારાથી. એને બદલે તમે એને બિચારાને ના પાડી દીધી. એની મમ્મી કેટલી રોતી હતી, તમને શું ખબર પડે મા બાપનું દુઃખ શું છે ઈ? યસ, યુ આર રાઈટ. હવે મને છે ને સત્ય સમજાઈ ગયું. તે છે ને મારી આંખો ખોલી નાખી. મારે ખરેખર છે ને હાઇટને કારણે કે બીજા કોઈ કારણસર આવો બાળકોમાં ભેદભાવ ન કરવો જોઈએ. આઈ એમ સોરી. મને સોરી કહેશો એ નહીં ચાલે. તમારે ઈ છોકરાના મમ્મીને પપ્પાને અને ઈ છોકરાને ખાસ તમારે સોરી કહેવાનું, તો હું માનું. શ્યોર, ડેફિનેટલી. તમે હા. કહેશો એમ કરીશ. હા, તો ફોન કરો. ચલો. ચાલો મારામાંથી કરો. હા, કરો. ચલો. હેલો ભગાડીજી, હું પ્રિન્સિપાલ વાત કરું છું. સાંભળો, અત્યારે છે ને મારી વાઈફે મારી સાથે વાત કરી, તો હું આપની માફી માગું છું. આઈ એમ રિયલી વેરી સોરી. મારે આવું નહોતું કરવું જોઈતું. હું તમારી અને કૃષ્ણાજીની બંનેની માફી માગું છું, ઝીણકાની પણ માફી માગું છું. અને સાંભળો ભગેડીજી,
કાલે સવારે તમે ઝીણકાને સાન્ટા ક્લોઝનો વેશ પહેરાવી તૈયાર કરી અને મારા ઘેરે મૂકી જાજો. ના ના, સ્કૂલે નહીં, મારે ઘેરે. અને હું પોતે જાતે મારી ગાડી ડ્રાઈવ કરી અને ઝીણકાને મારી સ્કૂલે લઈ જઈશ. થેન્ક યુ. Oh, you are most welcome, my dear. આ તને કહું અહીંયા આય, અહીંયા જાયગા ઝીણકો ક્યાં આપણો એ ટીવી જોવે. ઝીણકાને વાત ન કરતી. હા ઝીણકાના સાહેબનો ફોન મને આવ્યો હતો હા. રસ્તામાં શું? કે ભગેડીભાઈ સોરી, તમારા ઘરવાળીને કહેજો કે ભૂલ થઈ ગઈ, તમારા દીકરાને કહેજો કે સાહેબે ફોન કર્યો, ભૂલ થઈ ગઈ સાહેબની. સાહેબે ચોખ્ખું કીધું કે ભગેડીભાઈ કાલ સવારે તમારા ઝીણકાને સાન્તા ક્લોઝ બનાવી અને મારી ઘરે મૂકી જાજો અને હું પોતે મારી ગાડી હકાલી અને તમારા ઝીણકાને મારી ગાડીમાં બેહારી લઈ જઈશ. તારે ના ના, મારા હું મરું. મારા દીકરાને કેવા થયો? હું એને હું કહી દઈશ. રોવે. હું હું એને ખાઈ. હું મરું. આ ભલે આપણે અંદર જઈને એને વાત કરી દે અને હવારમાં તૈયાર કરીને સાહેબ હાલ. એ ઝીણકા સાંભળ. સાહેબ જવો મારો દીકરો. સાહેબ વેરી ગુડ, માય ડિયર ઝીણકા. કેવા મસ્ત લાગે ને ઝીણકો? વગેરેજી, હા. ઝીણકાજી, આઈ એમ સો સોરી. નો પ્રોબ્લેમ સાહેબ. સો સોરી, માય ડિયર. એટલો રાજી થઈ ગયો આ કપડા પહેર્યા ને, એટલો રાજી થઈ ગયો એની વાત પૂછોમાં. થેન્ક્સ ટુ માય વાઇફ. અને સાંભળો તમે બધા, આજનો મારી સ્કૂલનો સુપર સાન્ટા ક્લોઝ મારો ઝીણકો. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસુરપે કિસુડી અને 25 ડિસેમ્બર ઓરી આવે છે ને એને લઈને મસ્ત મજાનો કોમેડી અને સમજવા લાયક કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. તમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ બગડી. 25 ડિસેમ્બર ઢોકળી આવે છે અને એને લઈને સાન્તા ક્લોઝ નો વિડીયો બનાવ્યો. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. જો આપને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો.